દાહોદ જિલ્લા સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર નકલી એને પ્રકરણમાં રેવન્યુ ઇન્સ્પેક્શન કમિશનર એટલે કે આરઆઈસી ગાંધીનગરની ટીમ છેલ્લા 3 દિવસથી દાહોદના શંકાસ્પદ સર્વે નંબરોમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટની ટીમો સાથે ચકાસણી હાથ ધરી રહી છે। દરમિયાન નકલી એને પ્રકરણમાં દાહોદ કલેક્ટર દ્વારા આજે મોટો ધડાકો કર્યો છે, જેને લઈને વાત કરવી છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજેન્દ્ર શર્મા અને આપ જોઈ રહ્યા છો દાહોદ લાઈવ। દાહોદમાં બહુચર્ચિત નકલી એને હુકમો, નકલી પ્રોપર્ટી કાર્ડ તથા વિવિધ કચેરીઓના બિનખેતી હેતુફેર, ઈ ધરા કેન્દ્ર, તાલુકા પંચાયત કચેરી, સિટી સર્વે કચેરી, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરીના તેમજ તાલુકા પંચાયત કચેરીના અનેક હુકમો સંદિગ્ધ જણાઈ આવ્યા હતા। આ હુકમો સંદર્ભે જે તે કચેરીના નામનો ખોટો ઉપયોગ કરી ખોટો હુકમ, વિવિધ નોંધો દાખલ કરી ખોટા પ્રોપર્ટી કાર્ડ પણ બનાવ્યા હોવાનું બહાર આવવા પામ્યું હતું। સમગ્ર રાજ્યમાં ખળબળાટ મચાવી મૂકનાર આ બનાવને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવતા દાહોદ જિલ્લા સમાહર્તા યોગેશ નિરગુડેના માર્ગદર્શનમાં રેવન્યુ ખાતામાં થયેલ કથિત નકલી એનેના હુકમો અને તેની નોંધોની તલસ્પર્શી તપાસ કરવા માટે પ્રાંત અધિકારી એનબી રાજપૂતના વડપણ હેઠળની ટીમની રચના કરવામાં આવી હતી। જે બાદ પ્રાંત અધિકારી, મામલતદાર, તલાટી કમ મંત્રી, સર્કલ ઓફિસર વગેરેઓએ મળીને પ્રાથમિક સ્થળ ચકાસણી હાથ ધરી હતી। આ દરમિયાન અંદાજે 189 જેટલા સર્વે નંબરોમાં અનેક ગેરરીતિઓ આચરાઈ હોવાનું સામે આવતા અને કેટલીક અને કઈ રીતની ગેરરીતિ થઈ છે તેનો એક રિપોર્ટ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીને કલેક્ટરશ્રીને સુપ્રત કર્યો હતો। દાહોદ જિલ્લા કલેક્ટરને થયેલા આ રિપોર્ટની ખરાઈ અને તપાસ પૂર્ણ થતાં ઉપરોક્ત તમામ કચેરીઓના ખોટા હુકમોને સાચા તરીકે ઉપયોગ કરી નોંધો દાખલ કરાઈ હતી, તેમજ પ્રોપર્ટી કાર્ડ પણ બનાવેલ હોવાનું જણાઈ આવતા આ બાબત ગુનાહિત હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાતા જિલ્લા સમાહર્તાએ જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી દાહોદ, એસએલઆર દાહોદ, ટીઆઈઆર દાહોદ, સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દાહોદ, ચીટની ટુ કલેક્ટર તથા તાલુકા વિકાસ અધિકારી દાહોદને તેઓની કચેરીના નામનો ઉપયોગ કરી રજૂ કરાયેલા સંદિગ્ધ હુકમો બાબતે ગુનો દાખલ કરવા અંગે અધિકૃત કરવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અધિક્ષક દાહોદના પરામર્શમાં રહી ગુનો દાખલ કરાવવા અને નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આ પત્રમાં જણાવવામાં આવ્યું છે। એટલું જ નહીં, કલેક્ટર કચેરીના હુકમો પરત્વે ચીટનીસ ટુ કલેક્ટર દાહોદને પોલીસ અધિક્ષક સાથે પરામર્શમાં રહી ગુનો દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ત્યારે આ બાબતની જાણ અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ, મહેસૂલ વિભાગ, જમીન સુધારણા કમિશનર, મહેસૂલ તપાસણી કમિશનરની કચેરી ગાંધીનગર વગેરેનો પણ જાણ કરવામાં આવી છે। ત્યારે કેટલા અને કોની સામે ગુનો નોંધાય છે તે ખૂબ મહત્વનું બની રહેશે। પોલીસ ફરિયાદમાં કયા સરકારી અધિકારીઓ ભોગ બનશે અથવા કયા જે જમીન ધારકો છે અથવા જે સર્વે નંબર ધારકો છે તેમના ઉપર ગુનો દાખલ થાય છે તે હજી સ્પષ્ટ નથી, પરંતુ આ લેટરને લઈને, આ પત્રને લઈને તરતરની ચર્ચાઓ ચોરે ચોટે ઉઠવા પામી છે। ત્યારે આ ગુનાઓ દાખલ કરવાની સાથે જ આ ભેદ ઉપરથી પડદો ઉકેલાઈ જશે। હાલ દાહોદ જિલ્લા સમાહર્તા યોગેશ નિરગુડે દ્વારા એક પત્ર ઉપસ્થિત અધિકારીઓને કરવામાં આવ્યું છે, જેને લઈને હવે આગળના સમયમાં કેવા પ્રકારની ફરિયાદો દાખલ થાય છે, કોના ઉપર થાય છે તે સૌની નજર રહેશે અને અમે પણ દરેક અપડેટ સાથે આપને વાકેફ કરીશું। ત્યાં સુધી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોને લઈને તમારી કોમેન્ટ બોક્સ જણાવી શકો છો। ધન્યવાદ।